હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે સંપૂર્ણ ગણિતની સિરીઝ આપણી ચાલી રહી છે એમાં પહેલો લેક્ચર આપણે એકડ એકથી શરૂઆત કર્યો, બરાબર છે। અને આજે બીજા લેક્ચરમાં આપણે આવી ગયા છે અને બીજા લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું સરવાળા। આ લેક્ચરમાં આપણે શું શીખીશું? સરવાળા, બરાબર છે। કે સરવાળામાં તમને જે કંઈ તકલીફ પડે છે આ વિડીયો જોયા પછી એ વિડીયો સરવાળામાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં। તો આપણે સરવાળાથી શરૂઆત કરીએ કે સરવાળાના મુખ્ય પ્રકાર કેટલા છે? તો કે 4 સરવાળાના પ્રકાર કેટલા પડે છે? 4। આ 4 પ્રકારના જો સરવાળા તમને આવડી જશે એટલે સરવાળામાં તમને સહેજ પણ તકલીફ પડશે નહીં, બરાબર છે। તો ચલો, પહેલો પ્રકાર કયો છે? સાદા સરવાળા। કયા છે ભાઈ? સાદા સરવાળા। બીજા છે વધીવાળા સરવાળા, ત્રીજા છે દશાંશવાળા સરવાળા અને ચોથા છે અપૂર્ણાંકના સરવાળા, બરાબર છે। જો પહેલાં આપણે સાદા સરવાળા શીખીશું, પછી વધીવાળા સરવાળા શીખીશું, પછી દશાંશવાળા સરવાળા શીખીશું અને પછી અપૂર્ણાંકના સરવાળા શીખીશું, બરાબર છે। કે 4 પ્રકારના સરવાળા શીખશો એટલે 4 પ્રકારના સરવાળા શીખ્યા પછી તમને સરવાળાની અંદર સહેજ પણ તકલીફ પડશે નહીં, બરાબર છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આપણે જોઈશું સાદા સરવાળા। કયા શોધીશું? સાદા સરવાળા, બરાબર છે। તો ચલો, ગણિતમાં આપણને ખબર છે, બરાબર છે, એકડ એક આવડી જાય પછી શેની જરૂર પડે? સરવાળાની, બરાબર છે। તો ચલો સરવાળા શીખીએ અને એ પણ કયા છે? સાદા સરવાળા કે બેઝિક સરવાળા, જે આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ચલો, પહેલો છે 1 + 2। શું છે ભાઈ? 1 + 2। તો આને કઈ રીતના ફોર્મેટમાં લખીશું? પહેલાં તો તાકે લખવાનું 1, પછી એની જ નીચે 2 આવવા જોઈએ, 2, આ બાજુ વત્તાની નિશાન કરીશું અને આ રીતે કરીશું, બરાબર છે। ચલો હવે નીચેથી ઉપર જવાનું, બરાબર છે। 2 ને 1 કેટલા થાય? 3। તો આપણો જવાબ કેટલો થાય ભાઈ? 3। આપણો જવાબ કેટલો થાય? 3, બરાબર છે। એ રીતે અહીંયા કેટલા આપેલા છે? 4 અને 5। તો અહીંયા કરીશું આપણે 4 અને એની નીચે શું આવશે? 5 અને વત્તા અને અહીંયા સરવાળો કરશું 4 ને 5 કેટલા થાય ભાઈ? 9। કેટલા થાય ભાઈ? 9। તો આનો જવાબ કેટલો આવી ગયો? 9, બરાબર છે। ક્લિયર થાય છે? એક એક સંખ્યાના સરવાળા, બરાબર છે। ચલો હવે આપણે આગળ જઈએ। ચલો બે સંખ્યાના સરવાળા, અહીંયા આપણને જો અહીંયા ચાલે છે શું? સાદા સરવાળા। પહેલાં સાદા સરવાળા આપણે શીખીશું પછી આગળ જઈશું, બરાબર છે। ચલો સાદા સરવાળાની અંદર 2 અંકના સંખ્યાના સરવાળા આવી ગયા છે, બરાબર છે। તો 2 અંકના સરવાળા આપણે કઈ કરીશું? પહેલી સંખ્યા કઈ છે? 24। કઈ છે? તો લખો 24 અને બીજી કઈ છે? 53। જોજો પણ હા, અહીંયા 2 સંખ્યા છે તેની નીચે 2 જ આવવા જોઈએ। જો 2 સંખ્યા અહીંયા 5 અને 3 વત્તા, તો અહીંયા કરીશું ચલો 3 ને ઉપર કેટલા છે? 4। તો 3 ને 4 કેટલા થાય? 7। કેટલા થાય ભાઈ? 7। તેના નીચે 7, 5 ને 2 કેટલા થાય? 7। તો આનો જવાબ પણ કેટલો આવી ગયો? 77, બરાબર છે। ચલો હવે બીજા દાખલામાં કે 45 + 11। ચલો એને કરીશું આપણે 45, પછી નીચે 11 છે તો જો 11 એક સંખ્યાની નીચે એક જ આવવું જોઈએ, બરાબર છે। ચલો સરવાળો કરીશું, 5 ને 1 કેટલા થાય? 6, 4 ને 1 કેટલા થાય? 5। તો આનો જવાબ કેટલો આવી ગયો? 56। ક્લિયર થાય છે? ચલો ધીરેથી આપણે નેક્સ્ટ આગળ વધીએ। ચલો હવે કેટલી સંખ્યાના છે? 3 સંખ્યાના। કેટલી સંખ્યાના છે? 3 સંખ્યાના। ચલો એનો સરવાળો કરીએ કે 145 321 વત્તા, ચલો 5 ને 1 કેટલા થાય? 6, 4 ને 2 કેટલા થાય? 6, 1 ને 3 કેટલા થાય? 4। તો જવાબ કેટલો આવી ગયો? 466। કેટલો જવાબ આવ્યો ભાઈ? 466। ચલો અહીંયા કેટલા આપેલા છે? 307 વત્તા 482। તો એનો સરવાળો કરીએ 307 વત્તાના વત્તા। હવે જો આ 4 છે ને એ 3ના નીચે જ આવવું જોઈએ, પછી 0 ની નીચે કેટલા આવવા જોઈએ? 8 આવવા જોઈએ અને 7 ની નીચે કેટલા આવવા જોઈએ? 2 આવવા જોઈએ। જો આ તમને આવડી ગયું તો સરવાળામાં તમને સહેજ પણ વાંધો આવશે નહીં। ચલો 2 ને 7 કેટલા થાય? ચલો 7, 8 ને 1 9 કેટલા થયા ભાઈ? 9। ચલો 8 ને 0 કેટલા થાય? 8। 3 ને 4 કેટલા થાય? 7। તો જવાબ કેટલા આવ્યો? 789, બરાબર છે। ચલો હવે હજી આગળ વધીએ। ચલો હવે 4 અંકના સરવાળા છે। કેટલા છે? 4 અંકના સરવાળા છે। ચલો 1, ચલો પહેલી સંખ્યા લખી 9001 વત્તા, તો વત્તાનું નિશાન કરવાનું, પછી જે સંખ્યાઓ છે એને ક્રમમાં મૂકતા જાઓ, બરાબર છે। 2, 3, 4, 7। ચલો 1 ને 7 કેટલા થાય? 7 ને 1 કેટલા થાય? 8, 4 ને 8, 0 ને 8, 0 ને 4 કેટલા થાય? 4, 3 ને 0 કેટલા થાય? 3, 9 ને 2 કેટલા થાય? 11। કેટલા થાય ભાઈ? 11। તો આપણો જવાબ કેટલો આવ્યો? 11348, બરાબર છે। ચલો હવે આગળ આ સંખ્યાનો સરવાળો કરીશું આપણે। એ કેટલા છે? 4567 વત્તા 3421,
જો ઉપરની સંખ્યા અને નીચે બસ સેમ ટુ સેમ જ છે તો કે હા. ચલો 7 ને 1 કેટલા થાય 8, 6 ને 2 કેટલા થાય 8, 5 ને 4 કેટલા થાય 9, 4 ને 3 કેટલા થાય 7. તો આપણો જવાબ કેટલો આવ્યો 7988. બરાબર છે. ચલો હજી આગળ જઈએ. ચલો હવે સાદા સરવાળા છે ને હજી એક સ્ટેપ વધે છે. બરાબર છે. જો જવાબમાં કંઈ ના, જો પહેલી સંખ્યા કઈ છે 1 તો લખો 1, પછી કઈ છે 23 તો જો તગડો 1ની નીચે આવશે. શું આવશે? તગડો 1ની નીચે આવશે. પછી કેટલા આવશે 2 તો અહીંયા 2, પછી વત્તા, પછી અહીંયા કેટલા છે 43 તો 4 અહીંયા આવશે અને 3 અહીંયા આવશે. ચલો આનો પણ સરવાળો કરવાનો છે, આનો પણ સરવાળો કરવાનો છે. ચલો આટલાનો સરવાળો કરવાનો છે આપણે. બરાબર છે. આટલાનો સરવાળો કરીશું આપણે. તો જો શું આવશે તો કે 2 ને 1 3. બરાબર છે. જો અહીંયા કશું નથી, શું મૂકી દેવાનું 0. શું મૂકવાનું 0. હવે 3 ને 3 6 ને 1 કેટલા થાય 7, 4 ને 2 6 અને 0 એટલે કેટલા થાય 6, 67. ખાસ યાદ રાખવાનું 0 કેમ મૂકીશું. જો તમને ખબર ના પડતી વચ્ચે જગ્યા છૂટતી હોય તો 0 મૂકવાનું. ચલો બીજા દાખલામાં ખબર પડશે. બરાબર છે. અહીંયા કેટલા છે 531. કેટલા છે ભાઈ 531. ફરી કેટલા છે 23 તો અહીંયા લખો 23 અને પછી કેટલા છે 2 તો અહીંયા બધાનો સરવાળો. હવે જ્યાં જ્યાં ખાના ખાલી દેખાય કે 3 2 છે અહીંયા કશું નથી તો શું લખી દો 0. પછી અહીંયા 5 ની નીચે કશું નથી તો લખો 0. અહીંયા પણ 0. જો 3 અંકની બધી સંખ્યા બની ગઈ હતા કે હા. હવે આનો આપણે સરવાળો કરીશું. જો સરવાળામાં 2 ને 3 કેટલા થાય 5, 5 ને કેટલા થાય 6 તો લખો 6. પછી 0 ને 2 2, 2 ને 3 કેટલા થાય 5, કેટલા થાય ભાઈ 5 અને 5 કેટલા થાય 5 તો 556. કેટલા થાય ભાઈ 556. બરાબર છે. ક્લિયર થાય છે? ખબર પડે છે? બરાબર છે. ચલો આગળ હવે આપણે જઈએ વધીવાળા સરવાળા. કયા સરવાળા ભાઈ? વધીવાળા સરવાળા. ચલો વધીવાળા સરવાળા આપણે જોઈશું. શું આવી ગયા છે આપણે? વધીવાળા સરવાળા. બરાબર છે. કે વધીવાળા સરવાળામાં આપણે જોઈશું તો કેટલા છે 25 વત્તા 36. કેટલા છે 25 વત્તા 36 તો લખો 25 વત્તા 36. શું આવે ભાઈ 25 વત્તા 36. તો ચલો અહીંયાથી આપણે સરવાળો કરીશું. 6 ને 5 કેટલા થાય 11 તો 11 થાય છે તો 1 અહીંયા આવશે ને 1 ક્યાં વધી આગળ પડશે. સમજણ પડી કે 6 ને 5 કેટલા થાય 11. કેટલા થાય ભાઈ 6 ને 5 કેટલા થાય 11 તો 1 અને ઉપર વધી કેટલી પડી 1. હવે આપણે સરવાળો કરવાનો 3 ને 2 5 ને 1 વધી ગણવાની એટલે કેટલા થયા 6. આનો જવાબ કેટલો થયો 61. કેટલો થાય ભાઈ 61. ચલો અહીંયા કેટલા છે 59 વત્તા 34. કેટલા છે 59 વત્તા 34. ચલો હવે કે 9 ને 4 કેટલા થાય 13. કેટલા થાય 13 તો 13 નો તગડો અહીંયા ને 1 ક્યાં આવશે વધીમાં. ક્યાં આવશે ભાઈ વધીમાં. ચલો 5 ને 3 કેટલા થાય 8 અને કેટલા થયા 9 તો જવાબ કેટલો આવ્યો 93. કેટલો આવે છે ભાઈ 93. ચલો નેક્સ્ટ. ચલો અહીંયા કેટલા આપેલા છે 937 વત્તા 489. કેટલા આપેલા છે 489. ચલો 489 એમાં કેટલા આપેલા છે અહીંયા 9 અને અહીંયા કેટલા આપેલા છે 7. અહીંયા 8 છે 3 છે. જો ઉપર નીચે સંખ્યાઓ સેમ થવી જોઈએ. બરાબર છે. ઉપર નીચે આ રીતે ગોઠવવાની. બરાબર સમજણ પડે છે? જો અહીંયા કે 9 ને 7 કેટલા થાય તો કે 9 ને 7 કેટલા થાય 16. કેટલા થાય 16 તો 16 નો 6 વધી પડી 1. બરાબર છે. હવે 8 ને 3 કેટલા થાય તો કે 8 9 10 ને 11 અને વધી 1 12 તો અહીંયા બગડો આવશે અને વધી ક્યાં પડશે ઉપર. બરાબર છે. ચલો હવે 4 ને 9 કેટલા થાય 13. 13 ને 1 વધી કેટલા થાય 14 તો અહીંયા જવાબ કેટલો આવશે 14. તો કેટલા થાય 1426 આપણો જવાબ થશે. બરાબર છે. ચલો હવે આગળ નેક્સ્ટ દાખલામાં 698. કેટલા છે ભાઈ 698 વત્તા 345 વત્તા કેટલા છે 345. હવે અહીંયા કે 5 ને 8 કેટલા થાય 8 ને 5 કેટલા થાય 13 તો 13 નો 3 વધી પડી 1. પછી અહીંયા 9 ને 4 કેટલા થાય 13 ને 1 કેટલા થાય 14 તો 4 અને વધી પડી 1. ચલો 6 ને 3 કેટલા થાય 9 અને 1 કેટલા થાય 10 તો આપણો જવાબ કેટલો આવ્યો 1043. જવાબ કેટલો આવે ભાઈ 1043. વધીવાળા દાખલામાં ખબર પડે છે ને વધી આગળ કેરી કરવાની, બીજું કશું કરવાનું નથી. ચલો હવે 4 આંકડાના છે. ચલો હજી જેમ જેમ સંખ્યા મોટી થતી જશે ને એમ તમને વધારે ખબર પડતી જશે. બરાબર છે. ચલો આપણે અહીંયા જોઈએ એ કેટલા છે 6981. કેટલા છે ભાઈ 6981
વત્તા કેટલા છે 9465 કેટલા છે ભાઈ 9465 બરાબર છે કે 9465 ચલો 5 ને કેટલા થાય ભાઈ 6 તો લખો 6 8 ને 6 કેટલા થાય 8 ને 6 કેટલા થાય 14 તો 4 અને વધી પડી 1 બરાબર છે ચલો હવે આ બધાનો સરવાળો આ ત્રણનો સરવાળો કરવાનો છે કે 9 ને 4 કેટલા થાય 13 13 ને 1 કેટલા થાય 14 તો 4 અને વધી પડી 1 બરાબર છે કે 9 ને 6 કેટલા થાય 15 9 ને 6 કેટલા થાય ભાઈ 15 15 ને કેટલા થાય 16 કેટલા થાય ભાઈ 16 તો આનો જવાબ કેટલો થયો 16446 કેટલો થાય ભાઈ 16446 ચલો અહીંયા બીજી સંખ્યા કે 1938 કેટલા છે ભાઈ 1938 અને બીજી છે 9872 કેટલી છે ભાઈ 9872 ચલો આનો સરવાળો કરીશું હંમેશા શું યાદ રાખવાનું કે આની નીચે આ જ વસ્તુ સેમ સંખ્યા આવી જોઈએ જો ઉપરની સંખ્યા નીચેની સંખ્યા જો એકબીજાની નીચે આવે છે બસ આપણે આટલું જ ધ્યાન રાખવાનું છે એટલું ખબર પડી ગઈ તો સરવાળામાં તમને વાંધો આવશે નહીં બરાબર છે ચલો 8 ને 2 કેટલા થાય ભાઈ 10 તો 10 નું શૂન્ય અહીંયા અને વધી પડી 1 ચલો 3 ને 7 કેટલા થાય 10 10 ને કેટલા થાય 11 તો 11 1 વધી પડી 1 ચલો 8 ને 9 કેટલા થાય 17 કેટલા થાય 17 17 ને કેટલા થાય 18 તો 18 8 વધી પડી 1 ચલો 9 ને 1 10 અને 1 11 કેટલા થાય ભાઈ 11 તો આપણો જવાબ શું આવ્યો 11810 કેટલો જવાબ આવે છે ભાઈ 11810 બરાબર છે ચલો નેક્સ્ટ હજી વધીવાળા દાખલા બરાબર છે જો કેટલા આપેલા છે કે 309 વત્તા 898 કેટલા આપેલા છે 898 ચલો 9 ની નીચે 8 0 ની નીચે 9 3 ની નીચે 8 આવું આવી જાય છે ચલો હવે આપણે જવાનું કે 9 ને 8 કે 8 ને 9 કેટલા થાય તો કે 17 તો 17 7 વધી પડી 1 ચલો 9 ને કેટલા થાય 10 0 વધી પડી 1 ચલો 8 ને 3 કેટલા થાય 11 11 ને કેટલા થાય 12 કેટલા થાય ભાઈ 12 1207 તો આપણો જવાબ શું આવ્યો ભાઈ 1207 અને અહીંયા કેટલા આપેલા છે 36 ને 49 ચલો 36 વત્તા 49 ચલો આને આપણે કરીશું તો 6 ને 9 કેટલા થાય ભાઈ 15 તો 15 5 વધી પડી 1 3 ને 4 કેટલા થાય 7 7 ને કેટલા થાય 8 તો આપણો જવાબ કેટલો આવી ગયો ભાઈ 85 કેટલો આવે છે 85 બરાબર છે ચલો આગળ વધીવાળા દાખલા હજી 3 સંખ્યામાં તો કેટલો છે અહીંયા 643 વત્તા 22 વત્તા 35 ચલો હવે આને ગણીએ બરાબર છે કે જો અહીંયા 6 ની નીચે કશું નથી તો 0 મૂકો અહીંયા પણ 0 મૂકો બરાબર છે ચલો 5 ને 2 કેટલા થાય 7 7 ને 3 કેટલા થાય 10 10 0 વધી પડી 1 ચલો 3 ને 2 કેટલા થાય 5 5 ને 4 કેટલા થાય 5 ને 4 કેટલા થાય હા 5 ને 4 9 ને 1 10 10 0 વધી પડી 1 ચલો 0 0 6 અને 1 કેટલા થાય 7 તો કેટલો જવાબ આવ્યો 700 કેટલો આવે છે ભાઈ 700 બરાબર છે ચલો આ બાજુ જઈએ કે 19 વત્તા કેટલા છે 365 વત્તા 798 કેટલા થાય ભાઈ 798 આ બાજુ પ્લસ મૂકીશું બરાબર છે આપણે ચલો હવે કે 9 ની નીચે તો બે સંખ્યા છે 1 ની નીચે છે આ 3 ને 7 ની ઉપર નથી તો શું મૂકી દેવાનું 0 કેમ કે કોઈ પણ સંખ્યાને આગળ આપણે 0 મૂકીએ છીએ તો એનું અસ્તિત્વ રહેતું નથી ચલો 9 ને ચલો 8 ને 5 કેટલા થાય ભાઈ 13 13 ને 9 કેટલા થાય હા 13 ને 9 કેટલા થાય ચલો 8 ને 5 કેટલા થયા 13 13 ને 9 કેટલા થાય 22 કેટલા થાય ભાઈ 22 તો 2202 વધી પડી 2 ચલો 9 ને 1 કેટલા થાય 10 10 ને 6 16 16 17 ને 18 તો 8 વધી પડી 1 3 ને 7 કેટલા થાય 10 10 ને કેટલા થાય 11 તો આપણો જવાબ શું આવ્યો 182 કેટલો આવે છે ભાઈ 182 ચલો હજી વધીવાળા છે કેટલા છે 338 વત્તા 32 વત્તા 5 ચલો હવે જે સંખ્યાની નીચે કશું નથી જો 3 ની નીચે અહીંયા કશું નથી તો ફરી 0 લખો આને નીચે કશું નથી તો 0 આને નીચે કશું નથી તો 0 હવે બધાનો સરવાળો કરો કે 8 ને 2 કેટલા થાય 10 10 ને 5 15 5 વધી પડી 1 3 ને 3 6 ને 1 કેટલા થાય 7 7 ને 0 0 એટલે કે 7 તો કેટલા થયા 775 ચલો અહીંયા કેટલા આપેલા છે 745 વત્તા 65 વત્તા 8 તો જો આની નીચે કશું નથી તો 0 લખો આની નીચે પણ કશું નથી તો આ રીતે 0 0 લખી દેવાના ચલો 8 ને 5 કેટલા થાય 13 13 ને 5 કેટલા થાય
18 કેટલા થાય 18 તો 8 વધી પડી 1 6 ને 4 10 ને 1 11 1 ચલો હવે આપણે જોઈશું દશાંશવાળા સરવાળા કયા જોઈશું આપણે દશાંશવાળા સરવાળા બરાબર છે ચલો દશાંશવાળા સરવાળામાં કંઈ એકદમ ઇઝી છે બરાબર છે જેમ પેલા સરવાળા કરતા હતા એમ જ કરવાનું છે પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ બરાબર છે ચલો પહેલી સંખ્યા લખીએ આપણે તો પહેલી સંખ્યા લખી છે અહીંયા આપણે 3.7 કેટલી છે ભાઈ 3.7 તો અહીંયા પોઈન્ટ છે ને તો પહેલો પોઈન્ટ લખી દેવાનો બરાબર છે આ પોઈન્ટ તો પોઈન્ટની આગળ જે સંખ્યા હોય આ રીતે લખવાની તો અહીંયા કેટલા છે 2 તો અહીંયા લખો 2 અને 1 છે તો 1 પછી આ બધાનો સરવાળો કરો ચલો 7 અને કેટલા થયા 8 પછી પોઈન્ટ છે તો પોઈન્ટ 3 ને 2 કેટલા થાય 5 તો આપણો જવાબ કેટલો આવ્યો 5.8 કેટલો આવ્યો ભાઈ 5.8 ચલો પછી કેટલો છે 8.4 કેટલો છે ભાઈ 8.4 વત્તા કેટલા છે જો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા લખો 3.9 બરાબર છે ખાલી તમારે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ બાકી બધી જગ્યાએ 0 લખવાના બરાબર છે કઈ રીતના લખવાના આપણે આગળ જઈએ છીએ બરાબર છે પણ અહીંયા તમને એટલી ખબર પડી ખાલી ને ખાલી તમારે શું યાદ રાખવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ બરાબર છે ચલો હવે સરવાળો કરો કે 9 ને 4 કેટલા થાય 13 કેટલા થાય ભાઈ 13 તો 13 3 વધી પડી 1 બરાબર છે હવે પોઈન્ટ નીચે પોઈન્ટ તો અહીંયા પણ પોઈન્ટ અહીંયા લખી દેવાનો બરાબર છે જવાબમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ જ જવો જોઈએ બરાબર છે ચલો 8 ને 3 કેટલા થાય 11 11 ને કેટલા થાય 12 તો આનો જવાબ કેટલો થયો 12.3 કેટલો જવાબ થયો ભાઈ 12.3 ચલો નેક્સ્ટ અહીંયા કેટલા છે જોજો આપણે લખીએ 65.93 કેટલા છે ભાઈ 65.93 અહીંયા કેટલા છે 5.8 પહેલો પોઈન્ટ એટલે 5.8 આ રીતે લખવાનું બરાબર છે ચલો આગળ સરવાળોનું નિશાન લખી દો અને હવે આપણે સરવાળો કરવાનો પણ સાહેબ 3 ના નીચે કશું નથી શું લખી દેવાનું 0 શું લખી દેવાનું 0 જે સંખ્યા નીચે કંઈ ના હોય ત્યાં શું લખવાનું 0 આપણા ઘરના 0 ઉમેરી દેવાના હવે સરવાળો કરો કે 3 ને 0 કેટલા થાય 3 9 ને 8 કેટલા થાય 17 7 વધી પડી 1 5 ને 5 10 ને કેટલા થાય 11 1 વધી પડી 1 6 ને કેટલા થયા 7 હવે પોઈન્ટની નીચે પોઈન્ટ તો અહીંયા પોઈન્ટ આવશે શું આવશે પોઈન્ટ તો આપણો જવાબ કેટલો થયો 71.73 કેટલો થાય 71.73 ચલો અહીંયા કેટલા છે 5.8 કેટલા છે ભાઈ 5.8 નીચે કેટલા છે 65 તો લખો 65.93 કેટલા થયા ભાઈ 65.93 હવે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે જો 6 ની ઉપર કશું નથી તો 0 લખો પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ અને આના પર કશું નથી તો 0 લખો બસ આટલું જ યાદ રાખવાનું છે દશાંશવાળા દાખલામાં શું રાખવાનું પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ બાકી બધું ચાલશે બરાબર છે ચલો 0 ને 3 કેટલા થાય 3 9 ને 8 કેટલા થાય 17 7 વધી પડી 1 5 ને 5 10 ને કેટલા થાય 11 1 વધી પડી 1 ને 6 ને કેટલા થાય 7 તો પોઈન્ટના નીચે પોઈન્ટ બરાબર છે જો અહીંયા તમને સમજાતું હશે કે બંનેનો જવાબ સાહેબ સરખો કેમ આવ્યો કે જો આ પહેલી સંખ્યા છે આમાં કઈ છે બીજી અને આ બીજી સંખ્યા છે આમાં કઈ છે પહેલી બરાબર છે જો સંખ્યા સરવાળામાં ક્રમનો નિયમ પણ જળવાય છે ઉલટા સુલટી સંખ્યા થઈ જાય તો પણ જવાબ કેવો આવશે સરખો જ આવશે બરાબર છે ક્રમનું આમાં મહત્વ નથી કે પહેલી સંખ્યા કે બીજી સંખ્યા એવું કંઈ જરૂરી નથી બરાબર છે ચલો આગળ કે દશાંશવાળા સરવાળા એમાં આપણે આગળ જઈએ જો કેટલા છે અહીંયા 40 કેટલા છે ભાઈ 40 સાહેબ પોઈન્ટ નથી તો આપણે પોઈન્ટ ખાલી અહીંયા લખી દેવાનું બરાબર છે પછી આગળ વહીવટ કરીએ ચલો અહીંયા કેટલા છે 39.407 કેટલા છે ભાઈ 39.407 ચલો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ આવી ગયો તો કે હા આ સંખ્યા ઉપર કશું નથી તો શું લખી દો 0 0 ચલો હવે બધી સંખ્યા નીચે આવી ગયા હતા કે હા ચલો 0 ને 7 કેટલા થાય 7 0 ને 0 કેટલા થાય 0 0 ને 4 કેટલા થાય 4 પોઈન્ટના પોઈન્ટ ચલો 9 ને 0 9 4 ને 3 કેટલા થાય 7 તો આપણો કેટલો જવાબ આવ્યો 79.407 બરાબર છે ચલો હવે અહીંયા આગળ 876.46 અને બીજા કેટલા છે 68 તો 68 આપણે અહીંયા લખવાના હા કે પોઈન્ટ અહીંયા આવશે એટલા માટે ચલો આનો સરવાળો કરવાનો છે તો હવે જે 8 ની નીચે કશું નથી શું લખી દો 0 4 ની નીચે કશું નથી શું લખો 0 6 ની નીચે કશું નથી શું લખવાનું 0 બરાબર છે ચલો 6 ને 0 6 4 ને 0 4 પોઈન્ટના પોઈન્ટ 8 ને 6 કેટલા થાય ભાઈ 8 ને 6 કેટલા થાય એટલે કે 14 કેટલા થાય 14 4 વધી પડી 1 પછી 6 ને 7 કેટલા થાય 13 ને 1 કેટલા થાય 14 4 વધી પડી 1 8 ને કેટલા થાય 9 તો આપણો જવાબ કેટલો આવ્યો 944.46
चलो हजी आगळ जईए दशांशवाळा जो हजी 3 स्टेपमां छे तो 3 लखी दो 3 पॉइंट नहीं तो अहीं आपणे पॉइंट बनावी देवानो के 3 पछी कोई संख्या नहीं तो एनी जोड़े आपणे पॉइंट बनाववानो पछी 8 केटला छे 8.2 चलो पछी केटला छे 14 तो 14.18 चलो हवे पॉइंटवाળી संख्याओ तमने लखता आवड़ी गई हशे बराबर छे चलो एकनी उपर कशुं नथी तो 0 अने अहींया पण 0 चलो आनी पर 0 आनी पर 0 ने 0 चलो आ रीते संख्या लखता फावशे दशांशमां बस आज सरवाळामां बस 0 कोईपण जग्याए तमे लखी शको बराबर छे पॉइंटवाળી संख्यामां कांई उपर संख्या ना होय तो तमे 0 लखी शको चलो सरवाळो करे 8 0 0 तो केटला थाय 8 चलो 2 ने केटला थया 3 पॉइंटना पॉइंट चलो 8 ने 4 12 12 ने 3 केटला थाय भाई 8 ने 4 केटला थाय 8 ने 4 12 ने 3 केटला थाय 15 15 5 वधी पड़ी 1 तो 1 ने केटला थाय भाई 2 तो आपणो जवाब केटलो आव्यो 25.38 केटलो आव्यो भाई 25.38 चलो अहींया जो आ संख्या जोजो हाँ 0.1 पछी अहींया आपेलुं छे 0.01 पछी अहींया आपेलुं छे 0.001 चलो आ बधानो सरवाळो करीशुं आपणे शुं करीशुं सरवाळो चलो आने पर 0 अहींया 0 ने अहींया 0 चलो 0 0 सेट थई गया ताके हाँ चलो 1 0 0 तो केटलो जवाब आवे 1 1 0 0 तो केटलो जवाब आवशे 1 1 0 0 तो 1 पॉइंटना पॉइंट अने 0 ना 0 जो खाली जग्या होय त्यां 0 लखी देवानुं एटले तमारो जवाब आवी जशे बराबर छे चलो हवे चलो दशांशवाळा दाखला बधाने खबर पड़ी हशे बराबर छे चलो हवे आपणे जईए अपूर्णांकवाळा दाखला कया भाई अपूर्णांकवाळा दाखला बराबर छे के अपूर्णांकवाळा दाखलामां आपणे जईशुं बराबर छे के अपूर्णांकवाळा दाखलामां जईए એટલે તમને થોડી ઘણી વધારે ખબર પડશે બરાબર છે કે જો અપૂર્ણાંકવાળા દાખલા હોય બરાબર છે સૌથી પહેલા આપણે આ દાખલો ગણીએ બરાબર છે કે 12 ના છેદમાં 3 6 ના છેદમાં 3 ચલો જોઈએ કે જો અહીંયા પહેલા તો શું કરવાનું બંનેના છેદ કેવા છે સરખા છે ચેક કરવાનું છેદ સરખા હોય તો સરવાળો ફટાફટ થઈ જશે જો આપણે કયા જોઈએ છે અપૂર્ણાંકવાળા દાખલા જોઈએ છે અપૂર્ણાંકમાં સંખ્યા કઈ રીતના લખાય ખબર પડી ને ઉપરવાળાને આપણે શું કહીશું અંશ અંશ અને નીચેવાળાને શું કહીશું છેદ બરાબર છે તો ચલો હવે આપણે અહીંની સરવાળો કરીએ 12 + 6 એટલે 12 ના નીચે 3 અને આ બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે ભાઈ શું કરવાનો છે સરવાળો કરવાનો આ બધાનો સરવાળો કરવાનો છે ચાલો આ 6 કઈથી આવી ગયું કેટલું છે અહીંયા 3 જો પહેલી તો આપણે સંખ્યા જેમ હતી એમને એમ લખી દીધી છે બરાબર છે કે 12 3 + 6 3 હવે 3 છે જો 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ છે તો આખાના છેદમાં કેટલા લખી શકીએ આપણે 3 કેટલા લખી શકીએ 3 અને હવે ઉપર 12 + 6 આ રીતે કરવાનું બરાબર છે ચલો 12 ને 6 કેટલા થાય ભાઈ કે 12 ने 6 केटला थाय 18 केटला थाय भाई 18 18 ना छेदमां केटला आया 3 18 ना छेदमां केटला आया 3 तो चलो 18 ना छेदमां छे 3 छे तो चलो आमां छेद उडे छे खरो छेद उडे छे तो के हाँ छेद उडे छे 3 नो घड़ियो बोलो 3 ना घड़ियामां 18 आवे छे 3 एका 3 6 तरी 18 थाय तो आ रीते छेद उडाडवानो 6 तरी 18 तो आनो जवाब केटलो थाय 6 केटलो थाय भाई 6 समझण पड़ी के ना पड़ी चलो फरी जोईए आ दाखलाने बराबर है चलो फरी एक बार जोईए रफ कर नाखीए बधुं चलो अंश ने छेद तो अंश ने छेद खबर पड़ी बधाने ल्या हाँ अंश अने छेद में खबर पड़े छे चलो हवे आपणे अलग पेन थी जोईए बराबर है के अहींया केटला आपेला छे भाई आपणने तो के 12 અને 6 केटला आपेला छे 12 અને 6 केटला आपेला छे 12 અને 6 चलो 12 અને 6 तो जो बंनेमां नीचे 3 3 छे तो के हाँ तो આપણે નીચે કેટલા લખી દેવાના 3 પછી ઉપર કેટલા આપેલા છે 12 + 6 ચલો 12 ને 6 કેટલા થાય 18 તો આપણે લખીએ 18 18 ના છેદમાં કેટલા આયા 3 આ બીજું સ્ટેપ બરાબર છે આપણું ચલો હવે આને 3 ના ઘડિયામાં જાઓ ને 18 આવે ત્યાં સુધી ભાગો તો કેટલા થાય આપણે ભાગીએ બરાબર છે તો ચલો ભાગીએ એટલે કે 6 તરી 18 કેટલા થાય 6 તરી 18 આને આ પણ લખાય બરાબર છે કે 6 × 3 6 તરી કેટલા થાય 18 અને છેદમાં કેટલા છે 3 तो आ 3 3 उड़ी जाए तो जवाब केटलो आवे आपणो 6 केटलो आवे भाई 6 बराबर छे आ रीते डायरेक्ट उडारो तो पण चाले अने आ रीते उडारो तो पण चाले चलो नेक्स्ट दाखलामां जईए बराबर छे जो अहींया बंनेना छेदमां केटला छे 2 तो नीचे आपणे केटला लखीशुं 2 चलो 2 आवी गया चलो ऊपर केटला छे 112 तो लखो 112 + 6 चलो 112 + 6 चलो हवे तो सरवाळो तमने बधाने आवडे छे जो अहींया कि जो अहींया 112 चलो आपणे सरवाळो करीए 112 + 6
તો અહીંયા કશું નથી તો 0 0 6 ને 2 કેટલા થાય 8 અહીંયા 1 અને 1 કેટલા થયા 118 કેટલા થયા ભાઈ 118 ભાગ્યા 2 બરાબર છે ચલો 118 ભાગ્યા 2 તો આને આ રીતે લખી શકાય કે 118 ભાગ્યા 2 બરાબર છે ચલો આટલેથી જો આ પણ જવાબ તમારો સાચો જ છે બરાબર છે હવે ભાગાકાર કરીને તમારે આગળ જવું હોય તો પણ તમે જઈ શકો તો જો આપણે જઈએ બરાબર છે આ ભાગાકાર આગળ શીખવાના છે આપણે હા ચલો આગળ કે અહીંયા કેટલા સુધી જવાનું 5 દુ 10 કેટલા થાય ભાઈ 10 ઉપરથી આયા 1 ચલો અહીંયા કેટલા છે 8 અહીંયા ખાલી જોવાનું છે અત્યારે શીખવાનું નથી આ ભાગાકાર કઈ રીતના થાય છે શીખવાનું નથી તમારે બરાબર છે આપણે ભાગાકાર શીખીશું બરાબર છે પણ અત્યારે જો તમારે જવાબમાં જવું હોય તો આ રીતે જઈ શકાય બરાબર છે કે 9 દુ કેટલા થાય 18 કેટલા થાય ભાઈ 18 જવાબ કેટલો આવ્યો 0 0 તો ઉપર કેટલા આવ્યા 59 તો આ જવાબ આપણો કેટલો થશે 59 બરાબર છે ચલો જો ભાગાકાર નહીં આવડે તો ચાલશે આ જવાબ પણ તમારો સાચો જ છે આટલા સુધી અપૂર્ણાંકના સરવાળામાં આટલા સુધી જ જવાનું પણ આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ બરાબર છે આપણે અપૂર્ણાંકમાં શીખીશું બરાબર છે ચલો અહીંયા છેદમાં કેટલા છે 5 5 છે બરાબર છે પણ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે કે ડાયરેક્ટ આપણે જો ભાગવું હોય તો ભગાઈ લેતા કે જો 25 ના ભાગ ચલો 25 ના ભાગ પાડીએ તો 25 ના ભાગ કેટલા પડે 5 5 25 અને છેદમાં કેટલા છે 5 ચલો વત્તા ચલો અહીંયા પણ કેટલા છે 5 અને છેદમાં પણ કેટલા છે 5 ચલો ઉડે છે તો ઉડાડીએ બરાબર છે જો આ 1 5 અરે રે જો ચલો આ 1 5 અને 1 5 ઉડી ગયા આ 5 અને આ 5 ઉડી ગયા તો હવે વધે કે કેટલા અહીંયા તક કે 5 અહીંયા કશું નથી વધતું એટલે શું લખવાનું 1 ભાઈ કશું ના વધે શું લખવાનું 1 તો આનો જવાબ કેટલો થાય 6 ને 5 અને કેટલા થાય 6 તો આનો જવાબ કેટલો મળ્યો આપણને 6 કેટલો મળે છે ભાઈ 6 ચલો બીજો દાખલો જોઈએ સાહેબ અહીંયા તો છેદ સરખા છે નહીં બરાબર છે તો ચલો પહેલી સંખ્યા આપણે લખી કાઢીએ બરાબર છે કે સંખ્યા કઈ છે લખીએ પહેલા જો અહીંયા સંખ્યા છે 3/2 વત્તા 7/4 ચલો આનો સરવાળો કરવાનો છે બરાબર છે તો ચલો અહીંયા તમે એટલું જોઈ શકો છો કે સાહેબ અહીંયા 2 છે અને અહીંયા 4 છે તો છેદ તો સરખા છે નહીં પણ આપણે આ છેદને સરખા કરવા પડે શું કરવા પડે સરખા કરવા પડે તો આ બગડાને ચોગડો બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે તો કે 2 વડે તો ચલો અહીંયા ગુણ્યા કેટલા કરીશું 2 તો 2 દુ 4 થઈ જાય તો કે હા નીચે 2 વડે ગુણ્યું તો ઉપર પણ કેટલા વડે ગુણવાનું 2 વડે પેલું ત્રાજવું જોવો છો ને કે ત્રાજવામાં જો સરખું વજન કરવું હોય તો બંને બાજુ સરખી વસ્તુ મૂકવી પડે સરખું વજન મૂકશો એટલે સરખું થઈ જશે બરાબર છે તો ચલો અહીંયા થઈ ગયું તો ચલો હવે આપણે આનો સરવાળો કરીએ બરાબર છે ચલો પહેલો ગુણાકાર 3 દુ કેટલા થાય 6 તો લખો 6 2 ને 2 કેટલા થાય 4 તો લખો 4 વત્તાના વત્તા ચલો 7/4 ચલો 7/4 ચલો બંનેના છેદમાં 4 4 આવી ગયા છે તો હા તો બંનેના છેદમાં 4 આવી ગયા તો લખો 4 અને ઉપર 6 + 7 ચલો 6 ને 7 કેટલા થાય ભાઈ કે 6 ને 7 કેટલા થાય છે કે 6 ને 7 કેટલા થાય 13 કેટલા થાય ભાઈ 13 તો 13/4 તો આપણો જવાબ કેટલો આવી ગયો 13/4 ચલો હવે આગળ જો આમાં પણ એવું જ છે ચલો આમાં પહેલી સંખ્યા લખી કાઢી કેટલી છે 4 છેદમાં કેટલા છે 3 વત્તા 12 છેદમાં કેટલા છે 6 બરાબર છે ચલો હવે કે અહીંયા 6 છે અને અહીંયા 3 છે બંનેના છેદ સરખા છે તો કે ના તો શું કરવા પડશે છેદ આપણે કેવા કરવા પડે સરખા કરવા પડે કેવા કરવા ભાઈ સરખા તો 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય તો કે સાહેબ 2 વડે તો ગુણ્યા કેટલા કરો 2 નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે જ ગુણવા પડે ચલો અહીંયા 4 દુ કેટલા થાય 8 કેટલા થાય ભાઈ 8 3 દુ કેટલા થાય 6 તો લખો 6 વત્તા 12 ના 12 અને 6 ના 6 ચલો બંનેના છેદમાં 6 6 આવી ગયા તો લખો 6 પછી ઉપર સરવાળો થશે 8 + 12 શું થશે 8 + 12 ચલો 8 + 12 કેટલા થાય ભાઈ 20 કેટલા થાય ભાઈ 20 તો 20/6 તો આ આપણો શું થઈ જશે જવાબ કે 20/6 ચલો આગળ ચલો બંનેમાં ફરીથી સરખા નથી ઉપર સરખું છે પણ નીચે સરખું નથી તો યાદ રાખજો આપણે નીચે સરખું કરવાનું છે ઉપર સરખું કરવાનું નથી ઉપર ભલે ને ગમે તે સંખ્યા હોય કે સાહેબ અહીંયા તો ઉપર બંનેમાં 8 8 છે તો સરખી સંખ્યા છે જોજો હા અહીંયા કે 8/3 વત્તા 8/6 સાહેબ નીચે સંખ્યા નથી પણ ઉપર સંખ્યા છે સરખી તો શું એને જોવા દેવા ના આપણે ઉપરની સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી આપણે તો કઈ સંખ્યા સરખી કરવાની છે નીચેની સંખ્યા સરખી કરવાની થાય બરાબર છે તો નીચેની સંખ્યા સરખી કરવા માટે આપણે શું કરીશું તો જો નીચેની સંખ્યા સરખી કરવા માટે શું કરવાનું અહીંયા 3 છે ને અહીંયા 6 છે તો આ 3 ને કેટલા બનાવી દો 6 કેટલા બનાવી દો 6 તો કેટલા વડે ગુણવા પડશે 2 વડે કેટલા વડે ગુણવા પડશે ભાઈ કે 3 દુ કેટલા થાય 6 તો ઉપરની સંખ્યાને પણ કેટલા વડે ગુણવા પડશે 2 તો 8 દુ કેટલા થાય ભાઈ 16
16 અને છેદમાં 3 દુ કેટલા થાય 6 વત્તા 8/6. ચલો બંનેના છેદ સરખા થઈ ગયા હતા કે હા, તો લખો 6 વત્તા ઉપર કેટલા થશે 16 વત્તા 8. ચલો 16 વત્તા 8 કેટલા થાય ભાઈ, તો કે 24. કેટલા થાય ભાઈ 24 અને નીચે કેટલા આયા 6. બરાબર છે કે 24/6. ચલો આનું થોડુંક સાદું રૂપ વધારે આપીએ કે 24/6. ચલો 6 ચોક 24, 6 ચોક 24 અને અહીંયા છેદમાં 6. તો હવે શું થશે, તો કે આ 6 અને 6 ઉડી જશે તો વધશે કેટલા ખાલી 4. તો આપણો જવાબ કેટલો થયો 4. આ રીતે પણ આપણે જઈ શકીએ. બરાબર છે. ચલો હજી આગળ કે હવે તમને અહીંયા શું દેખાય છે, તો કે અહીંયા ઉપર 20 છે, છેદમાં 5 છે, અહીંયા 40 છે અને અહીંયા છેદમાં કેટલા છે 20 છે. બરાબર છે. ચલો હવે આનું આપણે થોડુંક સોલ્યુશન આપીએ. બરાબર છે કે સોલ્યુશન જો ડાયરેક્ટ તમે આપવા માંગો છો તો ડાયરેક્ટ પણ આપી શકો છો, ગુણાકાર કરીને આપી શકો તો પણ ગુણાકાર કરીને આપી શકો છો. બરાબર છે. ચલો સૌથી પહેલાં તો બંનેના શું કરીએ, છેદ સરખા કરીએ. બરાબર છે. પણ જો છેદ ઉડતો હોય તો આપણે છેદ ઉડાડીએ. બરાબર છે. ચલો હવે અહીંયા જોજો, હા આમાં છેદ ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ રીતના કે 20 અને 4. તો ચલો 20 5ના ઘડિયામાં આવે છે તો લખો 5 ચોક 20 અને છેદમાં કેટલા આવ્યા ભાઈ 5 વત્તા અહીંયા 4 10 4 40 અને છેદમાં કેટલા થયા 10. થઈ ગયા આટલા સુધી સમજણ પડી બધાને. ચલો હવે સરખું છે. 5 5 ગયા, 10 10 ગયા, ઉપર કેટલા વધે અહીંયા 4 અને અહીંયા કેટલા વધ્યા 4. તો 4 વત્તા 4. ચલો 4 વત્તા 4 કેટલા થાય 8. તો આપણો જવાબ કેટલો થશે 8. ક્લિયર થાય છે ભાઈ બધાને. ચલો હજી આપણે જઈએ. બરાબર છે કે અહીંયા 5 છે અને 3 છે. બરાબર છે. ઉપર ભાગ પડે એવા છે તાકે ના. તો હવે શું કરવાનું, છેદ સરખા કરવાના. બરાબર છે. ચલો 6/5 વત્તા 4/3. બરાબર છે. ચલો હવે છેદ સરખા કરીશું. તો ચલો અહીંયા કે સાહેબ અહીંયા તો તકલીફ એવી પડે છે. બરાબર છે કે 5ના 3ને પણ 5 નથી બન્યા શકતા, 5ને પણ 3 નથી બન્યા હતા. તો તમારે શું કરવાનું ખબર છે, આ 3 ગુણ્યા કેટલા ગુણી દેવાના 5 અને આ 5 જોડે કેટલા ગુણી દેવાના 3. 5 તારી 15, 5 તારી 15 થઈ ગયા હતા કે હા. ચલો અહીંયા નીચે 5 વડે ગુણ્યા છે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 5 વડે, અને નીચે 3 વડે ગુણ્યા છે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 3 વડે. ચલો આ વસ્તુ ક્લિયર થઈ બધાના મગજમાં બેઠી કે આ શું કર્યું છે એમ. બરાબર છે. જો અહીંયા કે આ 5 હતા અને આ 3 હતા, તો આ 5ને 3 જોડે ગુણ્યા અને 3ને 5 વડે ગુણ્યા. જો દેખાય છે બંનેમાં. બરાબર છે. ચલો હવે આગળ જઈએ કે 6 તારીખ કેટલા થાય 18. તો 18. ચલો 5 તારીખ કેટલા થાય 15 વત્તા 5 ચોક કેટલા થાય 20 અને 5 તારીખ કેટલા થાય 15. ચલો હવે બંનેના છેદમાં 15 15 આવી ગયા તો કે હા. તો લખો 15. 18 વત્તા 20. ચલો 18 વત્તા 20 કેટલા થાય ભાઈ 38. કેટલા થાય 38 અને છેદમાં કેટલા છે 15. તો આ દાખલાનો જવાબ કેટલો થાય 38/15. ચલો હજી આગળ જોઈએ કે 6 અને 2 પછી 9 અને 3. ચલો 6ના ભાગ પડે છે તો કે હા કેટલા પડે 3 દુ 6 છેદમાં કેટલા છે 2 વત્તાના વત્તા. 9ના ભાગ પડે તો કે 3 તરી 9 અને 3 તો કે 3. ચલો સરખું છે કશું તો કે હા સરખું છે તો કે હા. તો 2 2 ગયા, અહીંયા 3 3 ગયા, તો અહીંયા કેટલા વધે છે 3, અહીંયા કેટલા વધે છે 3. તો 3 વત્તા 3 કેટલા થાય ભાઈ 3 ને 3 કેટલા થાય 6. કેટલા થાય ભાઈ 6. ચલો હવે 15 છે 3 છે 18 છે અને 2 છે. ચલો આના ભાગ પડે છે તો કે 5 તરી 15. શું થાય ભાઈ 5 તરી 15 છેદમાં કેટલા છે 3 વત્તા 18. તો કેટલા થાય 9 દુ 18. કેટલા થાય 18. કેમ 9 દુ 18 કરે આપણે, જો કે 6 તરી 18 થાય. બરાબર છે. પણ આપણે શું બગડું જોઈએ છે ઉડાડવા માટે, એટલે આપણે એવા ભાગ પાડ્યા. હા ખાસ ધ્યાન રાખજો ભાગ કઈ રીતના પાડવાય. તો જો 3 3 ગયા, અહીંયા 2 2 ગયા, તો કેટલા વધે છે 5 અને 9. કેટલા વધે છે 5 વત્તા 9. ચલો 5 ને 9 કેટલા થાય ભાઈ 14. કેટલા થાય 14. તો આ દાખલાનો જવાબ આપણો કેટલો થયો 14. ચલો હવે આગળ. હવે અહીંયા જોજો, હા અહીંયા આપણે કઈ રીતના ભાગ પાડીએ છીએ. કેટલા છે 8 અને 4. તો ચલો 8ના ભાગ તો કે 4 દુ 8. જોજો હા 8ના ભાગ આપણે કેટલા પડ્યા 4 દુ 8 અને નીચે કેટલા છે 4 વત્તા. ચલો 6ના ભાગ કેટલા પડશે 3 દુ 6 અને નીચે કેટલા છે 3. બરાબર છે. જો ભાગ પાડ્યા છે કઈ રીતના પાડ્યા છે ખબર પડી ને. જો 4 4 ઉડી જશે, અહીંયા 3 3 ઉડી જશે, સરખું ઉડશે. તો વધ્યા શું 2 અને 2. તો શું કરીશું 2 વત્તા 2 બરાબર કેટલા થાય 4. તો આપણો જવાબ. બરાબર છે. ચલો આગળ
કે હવે 2 ના છેદમાં 5, 3 ના છેદમાં 7. અહીંયા તો કોઈના ભાગે નથી પડતા કે કશું ઉડતું એ નથી, બરાબર છે. તો હવે શું કરવાનું? છેદ સરખા કરવાના. શું કરવાનું? જો અહીંયા લખીએ આપણે કે 2 ના છેદમાં 5 વત્તા 3 ના છેદમાં 7. ચલો છેદ સરખા કરવા છે, પણ છેદ સરખા કરવા માટે શું કરીશું? આ 7 ને આ બાજુ ગુણવાનો, બરાબર છે. 7 નીચે ગુણ્યો તો 7 ઉપર પણ ગુણવો પડશે. આ 5 છે તો આ બાજુ આ 7 છે અને અહીંયા તો ઉપર પણ કેટલા ગુણવા પડશે? 5. ચલો ક્લિયર થઈ ગયું. આમાં આવો દાખલો આપણે એક વખત જોઈ ગયા આગળ, બરાબર છે. તો હવે કેટલા થાય? 7 દુ 14 અને 5 7 કેટલા થાય? 35 વત્તા 5 તારીખ કેટલા થાય? 15 અને 7 5 કેટલા થાય? 35. ચલો હવે બંનેના છેદમાં 35 35 આવી ગયા છે કે હા, તો લખો 35 અને ઉપર કેટલા આવશે? 15 અરે 14 વત્તા 15. ચલો 14 વત્તા કેટલા થાય? 15. તો 5 ને 4 કેટલા થાય? 9. 1 ને કેટલા થાય? 2 એટલે 29 અને છેદમાં કેટલા થયા? 35. આપણો જવાબ કેટલો આવ્યો? 29 છેદમાં 35. ચલો આગળ મિશ્ર અપૂર્ણાંક. હવે ભાઈ શું આવે છે? મિશ્ર અપૂર્ણાંક. જો મિશ્ર અપૂર્ણાંકને આપણે તોડવાની પહેલી રીત શીખીએ, બરાબર છે. જો અહીંયા કે આ 3 છે, બરાબર છે. જો અહીંયા આપણે શીખ્યા એટલે, બરાબર છે, કે 3 છેદમાં 4 અને અહીંયા 2 છે, બરાબર છે. જો સૌથી પહેલા શું કરવાનું કે આ 4નો ગુણાકાર આના જોડે કરવાનો. શું કરવાનો ભાઈ? ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર. અને એ જે ગુણાકાર આવે એનો આનામાં શું કરીશું? સરવાળો. શું કરીશું? સરવાળો. ચલો શીખીએ, બરાબર છે, કે પહેલો આનો ગુણાકાર કરીએ, બરાબર છે. ચલો ગુણાકાર. 4 દુ કેટલા થાય? 8. 8 વત્તા 3 છેદમાં 4 એટલે 8 ને 3 કેટલા થાય ભાઈ? હા, 8 ને 3 કેટલા થાય? બોલો લે. 8 ને 3 કેટલા થાય? 8 9 10 ને 11 તો કેટલા થયા? 11 ના છેદમાં 4, બરાબર છે. ચલો આ પહેલાનો વહીવટ આપણે પૂરો કર્યો. ચલો બીજાનો. 3 એકા 3 તો 3 વત્તા કેટલા થાય? 2 અને છેદમાં કેટલા છે? 3. તો 3 ને 2 કેટલા થાય? 5 છેદમાં 3 કેટલા થાય ભાઈ? 3. તો હવે આનો સરવાળો કરીએ. 11 ના છેદમાં 4 વત્તા 5 ના છેદમાં 3. ચલો ના ખબર પડી હોય તો ફરીથી કરીએ બધું, બરાબર છે. મને એવું લાગે છે કે તમને બધા લોચો પડ્યો હશે, બરાબર છે. ચલો સૌથી પહેલા, બરાબર છે, જોજો હા અહીંયા કે સૌથી પહેલા આ 4 અને 3 નો નીચેવાળી સંખ્યાનો નાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર કરવાનો. જો અહીંયા ગુણાકાર આવશે, અહીંયા સરવાળો આવશે. અહીંયા ગુણાકાર આવશે, અહીંયા સરવાળો આવશે, બરાબર છે. તો ચલો 4 દુ કેટલા થાય? 4 દુ 8. 8 ને 3 કેટલા થાય? ચલો અહીંયા કે 4 દુ, જો પહેલા ઉપર આપણે સંખ્યા નીચે છે એને લગાડીએ. જો અહીંયા કે 4 ગુણ્યા 2 પછી વત્તા 3 અને આ વત્તાનું નિશાન છે એને એમને એમ રાખો. ચલો 3 દુ અહીંયા ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 1 વત્તા 2 છેદમાં કેટલા આવે? 3. ચલો 4 દુ કેટલા થાય? 8. તો 8 વત્તા 3 છેદમાં 4 વત્તા 3 એકા 3 વત્તા 2 છેદમાં 3. ચલો 8 ને 3 કેટલા થાય? 12. કેટલા થાય ભાઈ? 12 અને છેદમાં કેટલા આવ્યા? 4 વત્તા 3 ને 2 કેટલા થાય? 3 ને 2 કેટલા થાય? 5 છેદમાં કેટલા આવ્યા? 3. ચલો હવે આપણને અપૂર્ણાંક કેટલો મળી ગયો? 12 છેદમાં 4 વત્તા 5 છેદમાં 3. ચલો હવે આનો ગુણાકાર આપણે કઈ રીતના કરીશું? તો આની બાજુમાં જો હવે જોજો હા કે આની બાજુમાં અહીંયા 3 છે તો અહીંયા લખો 3, નીચે ગુણ્યા 3 તો ઉપર પણ ગુણ્યા 3. અહીંયા પણ કેટલા આવશે? 4 તો ગુણ્યા કેટલા આવશે? 4. ચલો 12 દુ 24, 12 તારી 36 તો 36 છેદમાં 4 તારી 12 વત્તા 5 ચોક 20 છેદમાં 4 તારી 12, બરાબર છે. તો કેટલા આવશે? 36 વત્તા 20 છેદમાં કેટલા આવશે? 12, બરાબર છે. ચલો 6 ને 0 6, 3 ને 2 5 અને છેદમાં કેટલા આવ્યા? 12. તો આનો સરવાળો કેટલો મળ્યો આપણને? 12. કેટલો મળ્યો ભાઈ આપણને? 56 અને 12, બરાબર છે. ક્લિયર થાય છે? બધાને ખબર પડે છે કે નથી પડતી? પડે છે ખબર? ચલો હવે આગળ. ચલો આવો ભાઈ મિશ્ર અપૂર્ણાંક, બરાબર છે. તો જો ફરીથી શું કરીશું આપણે? બંનેનો ગુણાકાર, બરાબર છે, પછી આ સરવાળો. જો ફરીથી કે 4 ગુણ્યા 3 વત્તા 2 અને છેદમાં 3 છે તે 3 જ રહેવા દો, બરાબર છે, વત્તા 6 અહીંયા શું કરીશું? 6 ગુણ્યા 2 વત્તા 7 છેદમાં કેટલા હશે? 6. સમજાય છે ને લ્યા? બરાબર છે. ચલો હવે 4 તારી 12 12 વત્તા 2 છેદમાં 3 વત્તા 6 દુ 12 વત્તા 7 છેદમાં 6. ચલો 12 ને 2 કેટલા થાય? 14. કેટલા થાય ભાઈ? 14. 14 ના છેદમાં 3 વત્તા અહીંયા કેટલા થશે?
તો કે 12 ને 7 કેટલા થાય 15 કેટલા થાય અરે 12 ને 7 કેટલા થાય 15 થાય હા 19 થાય કેટલા થાય 19/6 તો આપણને અહીંયા બે અપૂર્ણાંક મળી ગયા બરાબર છે એક કયો મળ્યો 14/3 વત્તા 19/6 બરાબર છે ચલો હવે 6 છે ને 3 છે છેદ સરખા કરવા પડે આને ગુણ્યા કેટલા કરવા પડશે 2 તો આને નીચે કર્યા તો ઉપર પણ 2 ચલો 14 દુ કેટલા થાય 28 કેટલા થાય 28 અને 3 દુ કેટલા થાય 6 વત્તા 19 છેદમાં કેટલા થાય 6 ચલો 6 6 થઈ ગયા તો લખો 6 28 વત્તા 19 કેટલા થાય ભાઈ 28 વત્તા 19 ચલો 28 વત્તા 19 8 ને 9 કેટલા થાય ભાઈ 17 7 વધી પડી 1 2 ને કેટલા થાય 3 ને કેટલા થાય 4 જોજો હા 2 ને 1 3 ને 1 કેટલા થાય 4 તો 47/6 તો આપણો જવાબ કેટલો આવ્યો 47/6 ચલો મિશ્ર અપૂર્ણાંક થોડાક કાઠા તો પડશે જોજો આપણે સહેલાથી અઘરા તરફ જઈએ છીએ બરાબર છે ચલો હવે અહીંયા ફરીથી કે આ બધાને શું કરીશું ગુણાકાર કરવાનો જો અહીંયા કે 3 ગુણ્યા સોરી હા ચલો શું કરીએ છીએ પહેલા આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 4 વત્તા 2 છેદમાં કેટલા આવ્યા 3 વત્તા 6 ગુણ્યા 2 જોજો હા 6 ગુણ્યા 2 વત્તા 5 છેદમાં 6 ચલો 4 તારીખ કેટલા થાય 12 વત્તા કેટલા થયા 2 છેદમાં કેટલા આવ્યા 3 વત્તા 6 દુ 12 વત્તા 5 છેદમાં કેટલા આવ્યા 6 ચલો 12 ના 2 કેટલા થાય 14 કેટલા થાય 14 અને છેદમાં કેટલા આવ્યા 3 વત્તા અહીંયા 12 ને 5 કેટલા થાય 12 ને 5 કેટલા થાય 17 છેદમાં આવ્યા 6 ચલો અહીંયા કેટલા આવ્યા 14 છેદમાં 3 વત્તા 17 છેદમાં 6 ચલો હવે અહીંયા આપણે શું કરીશું છેદ સરખા કરીશું તો આને કેટલા વડે ગુણીશું 2 વડે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 2 વડે બરાબર છે ચલો 14 દુ કેટલા થાય 28 છેદમાં 3 દુ કેટલા થાય 6 ઉપર કેટલા છે 17 છેદમાં 6 ચલો 6 6 છે તો 6 28 વત્તા 17 કેટલા થાય 28 વત્તા 17 જોજો હા આપણે કઈ રીતના જઈએ છીએ જોજો ચલો 7 ને 8 કેટલા થાય 15 5 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 તો 45/6 તો આ દાખલાનો આપણો જવાબ બરાબર છે ક્લિયર થાય છે તો મિશ્ર અપૂર્ણાંક વાળા દાખલા પણ આપણે અહીંયા જોયા બરાબર છે કે જો આપણે કઈથી કઈ સુધી પહોંચ્યા બરાબર છે કે ચલો પહેલી સ્લાઇડ પર આપણે આવી જઈએ છીએ બરાબર છે કે સરવાળાના 4 પ્રકાર બરાબર છે કે સાદા સરવાળા આપણે જોયા વધીવાળા જોયા દશાંશવાળા જોયા અને અપૂર્ણાંકવાળા જોયા બરાબર છે એકદમ સહેલાથી 1 વત્તા 2 તેથી આપણે શરૂઆત કરી તો છેક આપણે અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકવાળા સરવાળા સુધી ગયા બરાબર છે તો સરવાળામાં જેટલે સ્ટેપ આવે છે સરવાળામાં જે કઈ વસ્તુ આવે છે બધું જ આપણે આ વિડીયોની અંદર કવર કર્યું છે બરાબર છે તો આ વિડીયો જોયા પછી મને એવું નથી લાગતું કે તમને સરવાળામાં કોઈ પણ પ્રોબ્લેમ થશે બરાબર છે કે સરવાળાના જેટલા પણ પ્રોબ્લેમ હતા એ બધા જ આપણે લીધા છે બરાબર છે અને આનાથી જે પણ રહી જતું હશે એ હજી આગળ આવશે પણ જે પણ જગ્યાએ તમે સરવાળા કરશો એમાં બધે જ આ જ નિયમો લાગુ પડશે બરાબર છે આટલી વસ્તુ કરવાથી આ જે વિડીયો તમે 4 થી 5 વખત જોશો એટલે તમને ક્યારે પણ સરવાળા કરવામાં સહેજ પણ ભૂલ પડશે નહીં બરાબર છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત